ઘણી બધી કૃતિઓમાં બાળકો જાતે જાતે કરતા હોય છે, એટલે તમારે એવું માનવાની જરૂર નથી કે શિક્ષકો કરતા હોય, પણ બાળકો પણ તમારા ખૂબ જ શક્તિશાળી છે જે આ બધી કૃતિઓમાં ભાગ લે છે. અમે તો ફક્ત માર્ગદર્શન આપીએ છીએ અને માર્ગદર્શનની સાથે એમને એક ચોક્કસ રાહ દેખાડીએ છીએ. તો આ નાના ભૂલકાઓને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ચલો હવે નાટક નિહાળો. જા પેલા ઇન્ટરવ્યુ માટે આવ્યા છે એમને એક એક કરીને અંદર મોકલો. શું તમે ઇન્ટરવ્યુ આપવા માટે આવ્યા છો? તો સાહેબ તમને એક એક કરી ઇન્ટરવ્યુમાં બોલાવે છે. કમ ઇન. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. બેસો. અરે નીચે કેમ બેસો છો? ખુરશીમાં બેસો. તો તમારું નામ શું છે? એમપી સર. એમપી એટલે શું? મોહનપાટ સર. ઓકે, તો તમારા પિતાજીનું નામ શું છે? એમપી સર. ફરીથી એમપી? એવું કેવું? મોહનપાટ સર. ઓકે, તો તમારું રહેવાનું ક્યાં છે? એમપી એટલે કે મધ્યપ્રદેશ? હું તો મધ્યપ્રદેશ સમજી ગયેલો. તો તમે કેટલું ભણ્યા છો? એમપી એટલે ફરીથી? મેટ્રિક પાસ સર. ઓકે, તો તમે મેટ્રિક પાસ છો, તો તમે નોકરી માટે કેમ આવ્યા છો? સર મની પ્રોબ્લેમ. ઓકે, તો તમે જઈ શકો છો. યાર, આ લોકોને ઇન્ટરવ્યુ લઈને હું કંટાળી ગયો છું, એટલે તમે લઈ લો, હું બહાર જાઉં છું. ઓકે સર. જા પેલા ઇન્ટરવ્યુ આપવા માટે આવ્યા છે એમને બોલાવી લાવો. નેક્સ્ટ કેન્ડિડેટ. આવું કે સર? યસ, કમિંગ. બેસો. તો શું નામ છે તમારું? સર કેજી કસિયા. ઓ, કેજી કશ્યપ. તો તમે કેટલું ભણ્યા છો? કરેલ એમપી. ઓ, એન્ટી. તો હું તમને કેટલાક સવાલો કરું છું, તેના જવાબ તમારે આપવાના રહેશે. એક વિમાન હોય છે, નામ કે? તેમાં 50 પથ્થરો ભરે. આટલા બધા? હા, તો તેમાંથી હું એક પથ્થર ફેંકી દઉં છું, કીધે. તો કેટલા પથ્થરો બચશે? એના માટે મોબાઈલ કાઢવા પડશે, કેલ્ક્યુલેટર વાપરવું પડશે. સર 49 વચ્ચે 49. વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, માય સેકન્ડ ક્વેશ્ચન. તો તમારી વાત પૂરી થઈ ગઈ હવે તો હું આગળ સવાલ કરું. તમને કોને ના પાડી? હાથીને ફ્રીમાં મૂકવાના 3 સ્ટેપ બતાવો. હા, ફ્રીજનો દરવાજો બંધ કરી દેવાનો. વેરી ગુડ. ઓકે, માય નેક્સ્ટ ક્વેશ્ચન. હરણને ફ્રીમાં મૂકવાના 4 સ્ટેપ બતાવો. ફ્રીજનો દરવાજો ખોલવાનો, બિચારા હાથીને ઠંડી લાગતી હોય તો બહાર કાઢી મૂકવાનો, ફ્રીજનો દરવાજો અરે હરણને અંદર ધકલી કાઢવાનો, ફ્રીજનો દરવાજો બંધ. મારો એક સવાલ છે. સિંહની બર્થડે હોય છે, હા, તેમાં બધા પ્રાણી ગયા છે. એક પ્રાણી એવું છે જે નથી ગયું, તો શા માટે? સર તમારે બધેથી નીકળેલું તે પેલું હોરા ફ્રીજમાં બંધ કરી મૂકેલ તો કાથી જવાનું? વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, માય નેક્સ્ટ ક્વેશ્ચન. એક રોડ ડોસીમાં હોય છે. ના ના, આપણી ડોસી આયા. તેને નદીની પેલી પાર જવાનું છે. પહેલી વાર કે? હા, તો એ નદીમાં ભયાનક મગર હોય છે. હા એને કે હારા? હા, તો એ ડોસી આ નદીની પેલી પાર કેવી રીતે જશે? નીચે જાય રે તો પેલો મગર તો નાકતો કૂદતો પૂછડી હલાવતો સિંહની બર્થડે વાગેલો તો પછી જાય જ રહી ને. એક નંબર જવાબ. એને હું તમને લાસ્ટ પ્રશ્ન પૂછીશ, તેનો જવાબ તમે આપો તો તમારી નોકરી પાકી. પણ ભારે નહીં રહેવાનું. ના ના, વેટ એન્ડ વોચ. તે વૃદ્ધ ડોશીમાં હતા ને, તે મૃત્યુ પામે છે, તે કેવી રીતે? તે આપણે સ્ટાર્ટિંગમાં વિમાન ઉડાડતે
પથ્થર ભરે, તેમાંથી તમે એક પથ્થર ફેંકી દીધેલો, તે બરાબર ડોહીને માથા પર પડે, પછી પથ્થરો નીચે ને ડોહી ઉપર. ઓહ, શું વાત કરો છો? લો ફાઇલ. લેવાઈ ગયું? નેક્સ્ટ કેન્ડિડેટ. મેં અંદર આવે કાંઈ? આવો. ગુડ મોર્નિંગ. ટેક યોર સીટ. અરે સીટ લેવા જાઓ છો? ટેક યોર સીટ એટલે ખુરશીમાં બેસવું. તો તમારું નામ શું છે? સત્યદેવ સર. તો મિસ્ટર સત્યદેવ, તો તમે પાછલી નોકરી કેમ છોડી દીધી હતી? સર, પેલે કમી ભાગી ગઈ હતી અને મને જણાવ્યું પણ નથી. આ ફાઇલમાં શું લખ્યું છે? બધું લખ્યું છે, જોઈ લો ને. તો એ ફાઇલ લેવા બેઠા છો? તો હું તમને જવાબ આપું છું. હું કાલથી જોબ જોઈન કરી. અરે રૂકો, ધારો કે હું તમને જોબ આપું છું. ધારો કે તમે મને જોબ આપો છો. તમે ઓછા પૈસામાં કામ કરશો? હા સર, ઓછા પૈસામાં ઓછો જ કામ કરીશ. પણ તમારે અમે નોકરીએ રાખી શકતા નથી, કેમ? કેમ કે તમારું અમને કૌશલ્ય પસંદ નથી. કેમ કરી જાણ્યું? કેમ કરી? તમારા વાતચીત પરથી જ અમે તમારું કૌશલ્ય જાણી લીધું. પૂછ્યું શું કામ? અમે પૂછીને જ તમારું કૌશલ્ય જાણી લીધું. ઓકે ઓકે, તો તમે જઈ શકો છો. હેલો, સાહેબના નંબર કહે છે. સાહેબ તો કઈ કામ બહાર ગયા છે. હું તમને આપું તે તમે ડાયલ કરી લો. 98 44 44 2929. મિસ્ટર એમપી, તમારે એમ અને પી સિવાયના બધા જ મૂળાક્ષરો શીખવાની જરૂરત છે. ઓકે, સિદ્ધાર્થ. મિસ્ટર કેજી કશ્યપ, તમારી યાદશક્તિ ખૂબ જ સારી છે. એટલે મેં તો બદામ ખાઈને મોટો થયેલો. મને બી પાજામાં આપવા પડે ને. મેં બી અને મને એમ અને પી સિવાયના બધા જ મૂળાક્ષરો આવડી ગયા અને પૂરા થઈ ગયા. તમે તો કઈ બોલતા જ નહીં. તમે મોડા પર જાઓ બાપા, બંધ કરી દેજો, બંધ. તો તમને આવતીકાલે ઇન્ટરવ્યુ માટે શુભકામના. હું પણ નહીં કહી શકતો. તો તમે સાંભળવા માંગો છો? હું પણ તમારી જેમ એક ઉમેદવાર જ છું. તને હું ખબર, પેલું વેકેશન પડે ને, વેકેશન તેમાં મેં આખું વેકેશન વાંચેલ કરી પાટલાવાળી પોરી ની જોવા ગયેલો. મારવા ને તે પેલો ગયો પણ લેપટોપ સડી ગયો. આ બહુ ભારે લેપટોપ જેવું, આઈફોન જેવું, એપલ સફરજન જેવું.